અહીંયા એકમમાં 5 છે એટલે આપણે એને 5 બોલીએ છીએ. એના પછી એની સાથે 1 જોડાયેલો છે એટલે કે 10. એકમ પછી 10, દશક એટલે 10 જોડાયેલા છે એટલે 10 ને 5 15 એટલે એને આપણે 15 બોલીએ છીએ. એના પછી અહીંયા નીચે જુઓ 3 જોડાયેલા છે તો અહીંયા એકમ, દશક અને 100 એટલે કે 300 જોડાયેલા છે એટલે આપણે એને શું બોલીએ છીએ? 315. બરાબર. એના પછી નીચે જોઈએ, અહીંયા 3ની આગળ શું જોડાયેલા છે? 4. તો એ પણ આપણે ક્રમશઃ એકમ, દશક, 100, 1000. પણ અહીંયા આ ભારતીય પદ્ધતિમાં મેં કહ્યું તેમ આપણે જેમ પાછળથી આગળ જઈશું તે મુજબ 3 સંખ્યા પછી કોમા આવે છે. તો અહીંયા આ જે લખેલા છે 4315 તેમાં 3 સંખ્યા એટલે કે પાછળથી 1 2 3 સંખ્યા પછી કોમા અને એના પછી કેટલા આવે છે? 4. તો અહીંયા આપણે એકમ, દશક, 100, 1000 એટલે આપણે બોલીએ છીએ 4315 એટલે કે 4000 પછી આ 315 આપણે ભેગા બોલીએ છીએ એટલે અહીંયા 4000 છૂટા પાડી અને 315 બોલીએ છીએ. હવે ચલો 4000ની જગ્યાએ અહીંયા નીચે જોઈએ, અહીંયા બીજી એક સંખ્યા અહીંયા આપેલી છે જેના એકમ, દશક, 100, 1000, 10,000 છે. તો જો એમાં પણ આમાં કહ્યું તે મુજબ 1 2 3 એના પછી કોમા અને એના પછી 1 2 પછી કોમા. કેમ આપણે અહીંયા કહ્યું વાત કરી તેમ કે ભારતીય પદ્ધતિમાં પાછળથી ગણતા 3 સંખ્યા પછી કોમા આવે છે, પછી ક્રમશઃ 2 2 સંખ્યા પછી કોમા આવે છે. તો અહીંયા 2 સંખ્યા પછી કોમા એટલે કે અહીંયા આને આપણે કેવી રીતે વાંચીએ છીએ? 10,000 સુધી છે એટલે 78,915. ચલો એના પછી નીચે જોઈએ, એના કરતાં એક સંખ્યા વધી ગઈ તો એકમ, દશક, 100 કોમા 1000 10,000 કોમા એના પછી કેટલા છે? 4. તો જોઈએ 3 સંખ્યા પછી કોમા, 2 સંખ્યા પછી કોમા એટલે એને આપણે કેવી રીતે વાંચીશું? અહીંયા કેટલે સુધી છે? 4,27,915. બરાબર. એટલે એને આપણે બોલીએ છીએ 4,27,915. હવે એના પછી પણ એક સંખ્યા વધી જાય છે તો અહીંયા કહ્યું તે મુજબ પાછળથી 3 સંખ્યા પછી કોમા, 2 સંખ્યા પછી કોમા, 2 સંખ્યા પછી કોમા. પણ અહીંયા આગળ સંખ્યા નથી એટલે આ 2 સંખ્યાને સાથે બોલવાની છે તો એમાં આપણે શું બોલાશે?